નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહાળીશું આજના ટોપ 10 ન્યૂઝ. દાહોદ ચાલોદના ફતેપુરા રોડ પર ક્રેટા કાર અને રિક્ષાને નડ્યો અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત થયું. લગ્નની લાલચે એક સંતાનની માતા સાથે 4 વર્ષથી દુષ્કર્મ. કેટરિંગના વ્યવસાયમાં પરિચય થયો અને સમીર પઠાણે કર્યું શારીરિક શોષણ. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ, બનાસકાંઠામાં વાદળો ઘેરાયા, ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. માથે ગૂગલ્સ, હાથમાં ટેટુ ને બની થડની ચોરી કરવા આવી વડોદરામાં જ્વેલરી શોરૂમમાં સોનાની બુટ્ટી વીંટી મોઢામાં છુપાવી. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના, 8 મજૂરોના મોત. 1600 ડિગ્રી સેલ્સિયસ ગરમી લોખંડ ક્રેનથી લઈ જઈ રહ્યા હતા, ઓગળીને તેમના પર જ પડ્યું. રાજકોટ જેતપુર બસ સ્ટેન્ડમાં ભયાનક અકસ્માત, એસટી બસે મહિલાને અડફેટે લીધી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અમેરિકી કોર્ટે ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, H-1B વિઝા ફ્રી 1 લાખ કરવાનો નિર્ણય રદ કર્યો. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આવ્યો વિવાદમાં, આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી હોવાના આરોપ. જામનગરમાં શ્વાન સાથે કૂદતા આચરી શ્વાનને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યું. આશા વર્કરો બહેનોને 3 મહિનાથી મહેનતાણું ન મળ્યું, રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ પગાર વધારવાની માંગ સાથે સૂત્રોચ્ચાર. આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ. નમસ્કાર.